યસ સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ। લેક્ચરનો બીજો ભાગ સ્ટુડન્ટ્સ આપણે આગળ વધારીએ છીએ। હવે પહેલા ભાગમાં સ્ટુડન્ટ્સ આ બધી મર્યાદાઓ કેવી રીતે બને અને આ કોષ્ટક સ્વરૂપે ડેટા કલેક્શન કેવી રીતે કરવું એ મેં તમને સમજાવ્યું। 2 કે 3 પ્રશ્નમાં સ્ટુડન્ટ્સ હજી આપણે સમજી લેશું એટલે તમને પરફેક્ટલી આઈડિયા આવી જશે। હવે સ્ટુડન્ટ્સ આને આલેખવાની છે, તો હવે આને હું રેખા સ્વરૂપે લખીશ ને। હવે સીધું x અને y 0 લેશું। x 0 લેતા y નું મૂલ્ય 2, y 0 લેતા x નું મૂલ્ય 8/3। 8/3 એટલે તમે કેલ્ક્યુલેટરથી કરી જુઓ સ્ટુડન્ટ્સ, તો 2.66 આવે એટલે 2.67। અને આમાં x 0 ત્યારે y નું મૂલ્ય 11/2, y 0 ત્યારે x નું મૂલ્ય 11/5 એટલે આ થશે 22/10 એટલે સ્ટુડન્ટ્સ 2.2। આટલું બધાને પરફેક્ટલી સમજાય જાય। હવે સ્ટુડન્ટ્સ અહીંયાથી હું થોડી રીત બદલું છું। તમે ઈ સ્ટેપ એક્સ્ટ્રા લખી શકો કે રેખા L1 બરાબર 3x + 4y = 8 અને રેખા L2 બરાબર 5x + 2y = 11 અને પછી આવી રીતે છેદ બિંદુ મેળવી શકાય। તો સ્ટુડન્ટ્સ હવે અહીંયા ધ્યાન આપજો, સ્કેલ માપ આપણે પરફેક્ટલી લેવું પડશે। y માં આપણે 5.5 સુધી જોઈએ છે એટલે 6 સુધી લઈ લેશું। હવે સ્ટુડન્ટ્સ ટુ ડ્રો ધ ગ્રાફ, આ બધાને ખબર છે એટલે વારંવાર રિપીટ નથી કરતો। ગ્રાફ હંમેશા અલગ પાના ઉપર જ દોરવો સ્ટુડન્ટ્સ। ડ્રો ધ ગ્રાફ all together on a different page। હવે સ્ટુડન્ટ્સ આ ઉગમ બિંદુ 1 2 3 4 5 6 અને x ઉપર તો મેક્સિમમ આપણે 3 જોઈએ છે એટલે આ 1 આ 2 અને આ 3। હવે પહેલી રેખા માટે x0 ત્યારે y2 અને y0 ત્યારે x 8/3 એટલે મેં તમને કીધું કે 2.67, આ 2.5, આ 2.75 આનાથી સહેજ ઓછું। આ રીતે સ્ટુડન્ટ્સ આપણે લેશું અને આ રેખા આપણી અંદર તમે અલગથી લખી શકો। પછી x0 ત્યારે y નું મૂલ્ય 5.5 અને y0 ત્યારે x નું મૂલ્ય 2.2 એટલે સમવેર હિયર। અને આ રીતે સ્ટુડન્ટ્સ આપણી બીજી રેખા છે એ L2 આવી જાય સ્ટુડન્ટ્સ। હવે સૌથી અગત્યની બાબત સ્ટુડન્ટ્સ અહીંયા, હવે સૌથી અગત્યની બાબત શક્ય ઉકેલનો પ્રયત્ન, બંનેમાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે આ ભાગ આવે। અહીંયાથી આમ ઉપર લો છું, આ પહેલું વર્ટેક્સ, આ શક્ય ઉકેલનો પ્રદેશ અનબાઉન્ડેડ અસીમિત। આટલું હવે સ્ટુડન્ટ્સ બધાને સમજાઈ જવું જોઈએ। આપણે અંડાર કરીએ તો આ ભાગ આવે, અહીંયાથી આ ભાગ, આટલું 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 ડાર્ક કરી એટલે તમને વધારે આઈડિયા આવે। ફર્સ્ટ વર્ટેક્સ ઇઝ A which is 8/3, 0। પછી સ્ટુડન્ટ સેકન્ડ વર્ટેક્સ is B, આપણે ફાઇન્ડ કરવું પડશે। and third vertex is C which is 0,11/2। હવે આ બંને રેખાઓને સ્ટુડન્ટ્સ આપણે ઉકેલવાની છે, બંનેનું છેદ બિંદુ મેળવવું છે, તો આને 2 વડે ગુણી દઈએ સ્ટુડન્ટ્સ। તો 3x + 4y = 8, 10x + 4y = 22, minus 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 are cancelled, -7x =
-14 એટલે x બરાબર આવશે 2. ઓકે, x બરાબર 2 ગમે એક સમીકરણમાં લઈ લે. આમાં લઈએ x બરાબર 2 એટલે 8 - 6 એટલે 4y = 2, y બરાબર 1/2. તો હવે સ્ટુડન્ટ્સ શિરોબિંદુ અને z which is 60x plus 80y. ચલો a 8/3, 0 60 into 8/3 plus 80 into 0. 3 1s are 3, 20s are 8 2 16 એટલે 160 rupees આવ્યો. b 2, 1/2 60 into 2 plus 80 into 1/2 120 plus 40 એટલે અહીંયા 160 rupees આવ્યો. ઓકે, અને c 0,11/2 60 into 0 80 into 11/2 2 1s are 2 40s are તો આ થશે 440 રૂપિયા. 60 into 0 છે સ્ટુડન્ટ્સ, 0 થઈ જશે. તો શક્ય ઉકેલનો પ્રદેશ અનબાઉન્ડેડ એટલે આ ન્યૂનતમ, બી કેરફુલ, મિનિમમ બિંદુ એ આગળ મળે છે અને બિંદુ બી આગળ મળે છે. એટલે 3 સ્ટેપ અપ્રોચ. પહેલો સ્ટેપ કે આપણે z આપણું છે 60x plus 80y, એમાં 160 લઈ લેવાનું અને અસમતા લેસ ધેન, because we have to find minimum. મેં તમને ગયા દાખલામાં સમજાવ્યું સ્ટુડન્ટ્સ. હવે આપણે આને 20 વડે ભાગીએ તો 3x plus 4y less than 8. હવે સ્ટુડન્ટ્સ આપણે આ અસમતા લખવાની છે. કઈ? તો કે 3x plus 4y less than 8, which is same as line L1, which is same as line L1, because આમાં આપણે ઓલરેડી લીધેલું છે. તો આ જ લાઈન છે એને હું ડોટેડ કરવા માટે ઉપર આવી રીતે ડાર્ક કરું છું. તમે આને ડોટેડ આવી રીતે પણ બતાવી શકો. લેસ ધેન છે એટલે આનો શક્ય ઉકેલનો પ્રદેશ આ આવે. અને આપણે પ્રથમ ચરણની બહાર ન જવું હોય તો આટલું જ કરે. તો આનો શક્ય ઉકેલનો પ્રદેશ S ઇન્ટરસેક્શન R બરાબર નલ સાઈડ બી કોમન બિંદુ નથી, કારણ કે બી આ રેખા L1 પર છે અને રેખા પરનું બિંદુ ન આવે કારણ કે આ લેસ ધેન 8 છે. તેથી z મિનિમમ આવું પણ લખાય 160 રૂપીસ. જો છેદગણમાં એક પણ બિંદુ આવી જાય સ્ટુડન્ટ્સ તો ન્યૂનતમ મૂલ્ય 160 હોઈ શકે નહીં. બીજી ખૂબ જ અગત્યની બાબત કે બિંદુ A અને B બંને આગળ 160 આવ્યું તો રેખાખંડ AB પરના કોઈ પણ બિંદુ આગળ z નું ન્યૂનતમ મૂલ્ય 160 મળે. આવું આપણે સ્વાધ્યાય 12.1 ના એક દાખલામાં કરેલું છે. જો કોઈ રેખાખંડના બે અંત્ય બિંદુ આગળ ન્યૂનતમ મૂલ્ય મળે તો એ રેખાખંડ પરના કોઈ પણ બિંદુ આગળ સ્ટુડન્ટ્સ આપણને z નું ન્યૂનતમ મૂલ્ય મળે. એ લખવાનું ભૂલતા નહીં. મારી પાસે જગ્યાની મર્યાદા હોવાથી હું લખતો નથી. તમે લખજો કે A અને B બંને આગળ 160 ન્યૂનતમ મૂલ્ય મળે છે. તેથી રેખાખંડ AB પરના કોઈ પણ બિંદુ આગળ z નું ન્યૂનતમ મૂલ્ય 160 મળે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આ લેક્ચરનો છેલ્લો પ્રશ્ન ક્રમાંક 2 આપણે લઈએ છીએ સ્ટુડન્ટ્સ. હવે આ લેક્ચરનો છેલ્લો પ્રશ્ન ક્રમાંક 2 સ્ટુડન્ટ્સ આપણે લઈએ છીએ. વર્ડ પ્રોબ્લેમ માટે કોઈ સૂત્ર નથી સ્ટુડન્ટ્સ. માહિતી વાંચીને મર્યાદાઓ બનાવવી પડે. વર્ડ પ્રોબ્લેમ માટે સ્ટુડન્ટ્સ કોઈ ચોક્કસ સૂત્રો હોતા નથી. ચાલો આપણે આન્સર 2.
માહિતી છે એ ભેગી કરવી ખૂબ જ અગત્યની છે. એક પ્રકારની કેક બનાવવા માટે 200 ગ્રામ લોટ અને 25 ગ્રામ મલાઈની જરૂર પડે. ઓકે, there are two types of cake. પ્રકાર type 1 અને 2. ડેટા કલેક્શન અને એની માટે સામગ્રી કઈ તો કે લોટ અને મલાઈ. તો કેકની સંખ્યા ટાઈપ 1 ની x અને ટાઈપ 2 ની y. પછી બીજા પ્રકારની કેક બનાવવા માટે 100 ગ્રામ લોટ અને 50 ગ્રામ મલાઈની જરૂર પડે. 5 કિલોગ્રામ લોટ અને 1 કિલોગ્રામ મલાઈથી વધુમાં વધુ કેટલી કેક બનાવી શકાય? એટલે we have to maximize number of cakes. અહીં આપણે ધારી લઈશું કે કેક બનાવવા માટેની અન્ય સામગ્રીઓ આપણને પ્રાપ્ત છે. જરૂરી પદાર્થોની કોઈ તંગી નથી. ઓકે, લોટ અને મલાઈ. હવે આટલું તો ઇઝીલી સમજાય છે કે પહેલા પ્રકારની કેકની સંખ્યા x, પહેલા પ્રકારની કેક માટે 200 ગ્રામ લોટ જોવે તો x નંગ માટે કેટલું? 200x. પહેલા પ્રકારની કેક માટે આપણને 25 ગ્રામ મલાઈ, એક કેક માટે 25 ગ્રામ, તો x કેક માટે કેટલા ગ્રામ? તો કે 25x. એવી જ રીતે સ્ટુડન્ટ્સ બીજા પ્રકારની કેક બનાવવા માટે 100 ગ્રામ લોટ, તો y કેક માટે કેટલો લોટ? 100 * y. અને 50 ગ્રામ મલાઈ, તો y કેક માટે 50y. આનો સરવાળો લઈ લઈએ તો 200x + 100y, 25x + 50y, અને આનો સરવાળો x + y. તો આપણને શું પૂછ્યું છે તો કે વધુમાં વધુ કેટલી કેક બનાવી શકાય? તો આપણું હેતુલક્ષી વિધેય maximize z = x + y કેકની સંખ્યા નીચેની શરતોને આધીન x અને y > 0. તો વધુમાં વધુ લોટનો વપરાશ 5 કિલોગ્રામ એટલે 5000 ગ્રામ, 5 kg = 5000 ગ્રામ. આટલું બધાને ખબર પડે. 100 વડે ભાગતા 2x + y < 50. અને સ્ટુડન્ટ્સ 1 કિલોગ્રામ મલાઈ એટલે લોટ માટેની મર્યાદા મલાઈ માટેની કઈ? તો કે 25x + 50y < or = 1000. 1 kilogram is equal to 1000 ગ્રામ. વધુમાં વધુ 5 કિલોગ્રામ લોટનો ઉપયોગ કરી શકે સ્ટુડન્ટ્સ. એવું જરૂરી નથી કે 5 કિલોગ્રામ વાપરે સ્ટુડન્ટ્સ. વધુમાં વધુ 5 કિલોગ્રામ લોટનો ઉપયોગ થઈ શકે એટલે < or = એવી રીતે મલાઈ divide by 25 x + 2y < or = 40. હવે સ્ટુડન્ટ્સ આલેખ, આ બધી જ ગણતરી અલગ પાના ઉપર, આલેખ હંમેશા અલગ પાના ઉપર. I told this is y axis along with margin, this is x axis, leave 5 lines from the bottom. Scale mark students 10 નું લેવું પડશે. 10 20 30 40 50. 10 20 30 40 50. હવે ડાયરેક્ટ લખી શકાય
તમારા સમજણ માટે લખું છું પણ હવે ડાયરેક્ટ લખી શકાય x0 ત્યારે y 50 y0 ત્યારે x 25 x0 ત્યારે y 20 y0 ત્યારે x 40 એટલું તો બધાને સમજાય એટલે રેખાય નથી લખતો પણ પહેલી અસમતાથી બનતી રેખા L1 અને બીજી અસમતાથી બનતી રેખા L2 ઓકે x0 ત્યારે y 50 અને y0 ત્યારે x 25 so this will be our students રેખા દોરવી ખૂબ જ અઘરી પડે છે બોર્ડ ઉપર ચાલો આ રેખા આપણી L1 x0 ત્યારે y 20 ઓકે y0 ત્યારે x 40 સમજીએ આને જોડીએ તો રેખા L2 મળે તો બંનેમાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે સોરી સ્ટુડન્ટ્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ લખવાનું વધુમાં વધુ 5 કિલોગ્રામ લોટનો ઉપયોગ થઈ શકે અથવા એનાથી ઓછો પણ થાય એવી રીતે વધુમાં વધુ 1 કિલોગ્રામ મલાઈનો ઉપયોગ થઈ શકે સોરી એટલે ઉગમ બિંદુને સમાવતું લખતા આવે આ L1 માટે અને L2 માટે તો બંનેનો કોમન ભાગ આવે હવે તો તમને ખબર પડી ગયો એ ડાર્ક કરવાનું આ શક્ય કે નો પ્રદેશ અને એ પણ બાઉન્ડેડ એટલે કે સીમિત શક્ય ઉકેલનો પ્રદેશ સ્ટુડન્ટ્સ હવે આનો વર્ટાઇસિસ ગોતવાના છે આ A 25,0 આ છેદ બિંદુ B મેળવવાનું છે આ બિંદુ C which is already there 0,20 ચાલો સ્ટુડન્ટ્સ આ બંને નું છેદ બિંદુ સ્ટુડન્ટ્સ આપણે મેળવવાનું છે ચાલો એ આપણે ગણતરી અહીંયા દર્શાવીએ 2x + y = 50 અને આને બે વડે ગુણી દઈએ તો 2x + 4y = 80 માઈનસ 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 -3y = -30 એટલે y = 10 હવે y = 10 કોઈ પણ એકમાં લઈએ તો x20 એટલે આના આ રીતે મળી જાય હવે શિરોબિંદુ અને z નું મૂલ્ય ચલો શિરોબિંદુ એ 25,0 ત્યારે z બરાબર x + y 25 + 0 એટલે 25 નંબર્સ પછી b 20,10 z બરાબર 20 + 10 30 number of cakes and c 0,20 આગળ 0 + 20 એટલે 20 numbers તો maximum b આગળ તો મહત્તમ સ્ટુડન્ટ્સ કેટલી કેક બનાવી શકાય તો બાઉન્ડેડ છે શક્ય ઉકેલનો પ્રદેશ સ્ટુડન્ટ્સ જ્યારે બાઉન્ડેડ આવે ત્યારે રીત કરવાની જરૂર નથી સ્ટુડન્ટ્સ તો મેક્સિમમ કેટલી કેક બનાવી શકાય તો એનો આન્સર છે 30 ટાઈપ 1 ના 20 નંગ અને ટાઈપ 2 ના 10 નંગ x બરાબર 20 y બરાબર 10 તો મેક્સિમમ સ્ટુડન્ટ્સ કેટલી કેક બનાવી શકાય તો એનો આન્સર છે 30 તો આ સાથે સ્ટુડન્ટ તમે કોઈ પ્રશ્નમાં કઈ રીતે ડેટા કલેક્શન કરવું અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ સ્ટુડન્ટ્સ ઇક્વલ ટુ કદાચ અહીંયા લખતા ભૂલી ગયો તો પછી આપણે લખી લીધું છે એટલે ભૂલતા નહીં વધુમાં વધુ 5 કિલોગ્રામ લોટ એટલે 5 કિલોગ્રામથી ઓછો પણ એનો ઉપયોગ થઈ શકે એવી રીતે 1 કિલોગ્રામ મલાઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 kg અને 1 kg is 1000 ગ્રામ 5 kg is 5000 ગ્રામ તો આ સાથે સ્ટુડન્ટ્સ આપણો આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ વિશેષ પ્રશ્ન નંબર 3 થી આપણે આવતા લેક્ચરમાં લેશું થેન્ક યુ સ્ટુડન્ટ્સ